નમસ્કાર, હું છું રુસ્તમ શેખ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટાઈમ ટોપ ઓફ X7। પાલિતાણાના ડુંગરપુર ગામમાં આજે એક હિંસક ઝરખેભાઈ આતંક મચાવ્યો છે। વહેલી સવારે સીમ વિસ્તાર ઝરખે અચાનક ધસી હાથે અનેક લોકો પર હુમલો કર્યો છે। આ હુમલામાં પઠાણ અનવર શાહ, અરુણભાઈ, રામભાઈ, હેવાગ પ્રવીણભાઈ નામના વિચાલિક, પાલી પ્રવીણભાઈ અને યાકુબભાઈ નુરુદ્દીનભાઈ સારવારથી ખસેડવામાં આવ્યા છે। ઝરખના હુમલાથી ડુંગરપુર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયા છે। ગ્રામજનો વન વિભાગ પાસે તાત્કાલિક પાંજરવાની માંગ કરી રહ્યા છે। આવતા હતા મારા હાથમાં એક નાનો છોકરો હતો એને હુમલો કર્યો છોકરામાંથી એટલે મારો હાથ આડો આમ રાખ્યો મેં એટલે મારો હાથ પકડી લીધો, છોકરાને ફગવી દીધો અને પછી મેકાવાની ઘણી કોશિશ કરી પણ કાંઈ મેકાણો નહીં। પછી મેં નાળાની નીચે નાખી દીધું। એક અમારા ગામનો ભાઈનો નિકુલભાઈ કરીને નામ છે, એનો છોકરો એ આવ્યો એને પાણો માર્યો પછી મેકાઈને ભાગી। ઝરખ કેટલા છે તમારા ગામમાં? જરાક એ અમે એક ભાડ્યું છે, પણ બીજા કેટલા હોય તો મને ખબર નથી। આ સિવાય તમારા ગામમાં બીજા જંગલી જનાવરોનો ત્રાસ ખરો કે? બીજું અમને કાંઈ ખબર નથી, આ પહેલી ફેરી આમને સામને થયું। હું પ્રવીણભાઈ દેવજીભાઈ સોલંકી, મારો છોકરો અહીંયા રમતો હતો, જરાક આવીને એને પકડી ગયું ગામમાં જ છે? ગામમાં હા. નિશાળવાળી શેરીમાં, હા અને મારો ભાઈ ને બધા બેઠા હતા, 4-5 જણા મૂકાયું પણ એ મૂકતું નહોતું એટલે પકડી બહુ મહેનત કરી હતી, મૂક્યું। ઓકે, છોકરાનું શું નામ છે? હેમાંશુભાઈ। હેમાંશ।